પહેલા તો આપણે ટ્યુબલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી સમજતા પહેલા સમજીએ કે ફેલોપિયન ટ્યુબ્સનું ઇમ્પોર્ટન્સ શું છે. સો ફેલોપિયન ટ્યુબ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે નેચરલ કન્સેપ્શન માટે. હવે જ્યારે એક સ્ત્રી બીજ છૂટું પડે છે તે સીધું ફેલોપિયન ટ્યુબમાં આવે છે અને એ જ ટાઈમે શુક્રાણુ જ્યારે ગર્ભાશયમાંથી ટ્રાવેલ કરી અને ફેલોપિયન ટ્યુબમાં આવે છે ત્યારે સ્ત્રી બીજ અને શુક્રાણુ મળી અને બાળક બનાવે છે. એ બાળક એટલે કે એમ્બ્રિયો ફેલોપિયન ટ્યુબમાંથી ટ્રાવેલ કરી અને ગર્ભાશયમાં આવે છે અને પ્રેગ્નન્સી રહે છે. સો આપણે સમજી શકીએ કે નેચરલ પ્રેગ્નન્સી રાખવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય એ છે આપણે ફેલોપિયન ટ્યુબ. હવે કોઈ પણ કન્ડિશનમાં જ્યારે ફેલોપિયન ટ્યુબ્સ બ્લોક અથવા ડેમેજ હોય છે એને આપણે ટ્યુબલ ફેક્ટર ઓફ ઇન્ફર્ટિલિટી કહીએ છીએ. આઈધર તમારી ફેલોપિયન ટ્યુબ્સ બ્લોક હોઈ શકે છે અથવા ડેમેજ હોઈ શકે છે. એને કારણે સ્પર્મ અને એગ ફર્ટિલાઇઝ થઈ નથી શકતા ટ્યુબમાં, અને જો એ ફર્ટિલાઇઝ થાય છે તો જે એમ્બ્રિયો બને છે એ ટ્યુબમાંથી ટ્રાવેલ કરી અને ગર્ભાશયમાં આવી નથી શકતો અને આને કારણે પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી થતી હોય છે. મોસ્ટ કોમન કોઝ છે બ્લોક્ડ અથવા ફેલોપિયન ટ્યુબનું, એ છે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ. આ એક એવી કન્ડિશન છે કે જેમાં ફિમેલના રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ જેમ કે યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ્સ, ઓવરીઝ અને બીજા પેલ્વિક સ્ટ્રક્ચર્સમાં ઇન્ફેક્શન થતું હોય છે. આનું મુખ્ય કારણ હોય છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જેમ કે ક્લેમાઇડિયા અને ગોનોરિયા, જેને કારણે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ થાય છે. આ ડિસીઝ થવાને કારણે બંને સાઈડની ટ્યુબ એકબીજા સાથે ચોંટી જાય છે અથવા પેલ્વિસમાં ચોંટી જાય છે, એડેશન્સ થાય છે અને ટ્યુબ ડેમેજ થતી હોય છે. બીજું કારણ હોય છે એક્ટોપિક પ્રેગ્નન્સી, એટલે કે ઘણીવાર પ્રેગ્નન્સી ટ્યુબમાં જ રહી જાય છે અને એને કારણે ટ્યુબ ડેમેજ થાય છે અથવા ટ્યુબને રિમૂવ કરવી પડે છે. ત્રીજું કારણ છે ટ્યુબરક્યુલોસિસ થવું. ચોથું કારણ છે કોઈ પેલ્વિક સર્જરી કે એન્ડોમેટ્રિયોસિસની સર્જરી થવી કે જેમાં અગેન તમારી ટ્યુબ ડેમેજ થાય છે અથવા તો ટ્યુબમાં એડેશન્સ ફોર્મ થતા હોય છે. તો સૌથી પહેલા તો જ્યારે એક કપલ એટલીસ્ટ એક વર્ષથી નેચરલ પ્રેગ્નન્સી માટે પ્લાન કરે છે અને જો પ્રેગ્નન્સી નથી રહેતી તો એવા કેસ માટે આપણે વિચારવું પડે કે ટ્યુબલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી નથી, એ આપણે રૂલ આઉટ કરવું જરૂરી છે. બીજા અમુક સિમ્ટમ્સ જેમ કે વજાઇનલ ડિસ્ચાર્જ થવું, નોર્મલ કરતા વધારે જ્યારે વજાઇનલ ડિસ્ચાર્જ થાય છે કે એમાંથી ખરાબ સ્મેલ આવે છે કે ઇચિંગ થાય છે, ત્યારે આપણે સસ્પેક્ટ કરવું પડે કે કોઈ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ કે એવું તો નથી કે જેને કારણે તકલીફ થાય છે. ત્રીજી વસ્તુ છે પેલ્વિક પેઇન થવું, એટલે કે પેડુમાં ઝીણો ઝીણો દુખાવો થવું અથવા ભારે લાગવું અથવા ડિસ્કમ્ફર્ટ લાગવું. એવી તકલીફ હોય ત્યારે પણ આપણે ટ્યુબલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી અને ઇન્ફેક્શન માટે વિચારવું પડે છે. તો ટ્યુબલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી ચેક કરવા માટે મેઇનલી 3 ટેસ્ટ હોય છે. સૌથી પહેલું હોય છે હિસ્ટ્રોસેલ્પિન્જોગ્રાફી અથવા HSG. આ ટેસ્ટમાં આપણે સર્વિક્સ અને યુટ્રસ થ્રુ એક ડાઈ ફ્લશ કરીએ છીએ જે બંને સાઈડની ટ્યુબમાંથી બહાર આવતી હોય છે. આ કોન્ટ્રાસ્ટ ડાઈ જ્યારે ગર્ભાશયમાંથી અને ટ્યુબમાંથી પાસ થાય છે ત્યારે એક્સરે લેવામાં આવે છે અને બંને સાઈડની ટ્યુબ ઓપન છે કે નહીં એ જોવામાં આવે છે. બીજો ટેસ્ટ હોય છે સેલાઇન ઇન્ફ્યુઝન સોનોગ્રાફી. આ ટેસ્ટમાં સોનોગ્રાફીની મદદથી એ નોર્મલ સેલાઇન છે એ ગર્ભાશય અને ટ્યુબમાંથી પાસ કરવામાં આવે છે અને ટ્યુબ્સ ઓપન છે કે નહીં એ ટાઈમે સોનોગ્રાફી દ્વારા ચેક કરવામાં આવે છે. ત્રીજું હોય છે લેપ્રોસ્કોપિક ક્રોમોપર્ચ્યુબેશન. આ ટેસ્ટમાં અગેન એક મિથિલિન બ્લુ ડાઈ હોય છે જે સર્વિક્સ, યુટ્રસ અને ફેલોપિયન ટ્યુબ દ્વારા પાસ કરવામાં આવે છે અને એ જ સમયે લેપ્રોસ્કોપીની મદદથી ચેક કરવામાં આવે છે કે ફેલોપિયન ટ્યુબ્સ ઓપન છે કે નહીં. જેમ આપણે ટ્યુબલ પેટન્સી ચેક કરવા માટે HSG ટેસ્ટ કરીએ છીએ તો ત્યારે આપણે જે ડાઈ કોન્ટ્રાસ્ટ ડાઈ ઇન્સર્ટ કરીએ છીએ જોરથી ફ્લશ કરવાથી ટ્યુબમાં માઇનર બ્લોકેજ હોય છે કે ડેબ્રીઝ હોય છે એ એની જાતે જ ઓપન થઈ જતા હોય છે. તો સિમ્પલ HSG ટેસ્ટ કરવાથી પણ માઇનર ટ્યુબલ બ્લોકેજ સરખું કરી શકાતું હોય છે. બીજું છે ટ્યુબલ કેન્યુલેશન. આમાં અગેન સર્વિક્સ અને યુટ્રસ દ્વારા એક વાયર પાસ કરવામાં આવે છે જે અગેન ફેલોપિયન ટ્યુબમાંથી બહાર કાઢવામાં આવે છે. આના દ્વારા જે મોસ્ટલી પ્રોક્સિમલ બ્લોકેજ હોય છે એ એનાથી રિમૂવ કરી શકાય છે. ત્રીજી વસ્તુ છે કે ઘણીવાર સિમ્પલ એન્ટીબાયોટિક્સ દ્વારા પણ ટ્યુબમાં જે ઇન્ફ્લેમેશન થયું હોય છે એને આપણે કંટ્રોલ કરી શકાય છે. સૌથી પહેલા તો ઘણા કેસીસમાં ટ્યુબલ લાઇગેશન થયું હોય છે, એટલે કે બંને સાઈડની નળીઓ બ્લોક કરાવેલી હોય છે ફેમિલી પ્લાનિંગ પર્પઝથી. તો એવા કેસીસમાં જો પાછી પ્રેગ્નન્સી રાખવી હોય તો ટ્યુબલ રીકેનેલાઇઝેશન કરવામાં આવે છે કે જ્યાં એ બ્લોક છે રિમૂવ કરી અને બંને સાઈડની જે ટ્યુબ હોય છે એને પાછી જોઈન્ટ કરવામાં આવે છે. એના સિવાય ક્યારે એક્ટોપિક પ્રેગ્નન્સી કે એવું થયેલું હોય છે તો એ સાઈડની ટ્યુબ જો ખરાબ હોય તો એને રિમૂવ કરી દેવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે કે જ્યારે ટ્યુબમાં ફ્લુઇડ ભરાઈ ગયું હોય છે જેને આપણે હાઇડ્રોસેલ્પિન્સ કહીએ છીએ, તો બંને સાઈડની ટ્યુબમાં જ્યારે સિવિયર હાઇડ્રોસેલ્પિન્સ હોય તો બંને સાઈડની ટ્યુબને રિમૂવ કરવી પડે છે. બીકોઝ આવા કેસીસમાં નેચરલ કન્સેપ્શન પણ નથી રહેતું
અને જો આઈવીએફ દ્વારા પ્રેગ્નન્સી રાખવા જઈએ તો પણ હાઇડ્રોસેલ્પિંગ્સના ફ્લુઇડને કારણે આઈવીએફ દ્વારા પણ પ્રેગ્નન્સી શક્ય રહેતી નથી. અને ચોથી વસ્તુ હોય છે ટ્યુબલ રીકેનાલાઇઝેશન, કે જેમાં અગેન વાયર પાસ કરી એક સર્વિક્સ થ્રુ અને બંને સાઈડની ટ્યુબ ઓપન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અમુક કેસીસ એવા છે કે જેમાં નેચરલ કન્સેપ્શન પોસિબલ છે ટ્યુબર ફેક્ટર ઇન્ફર્ટિલિટી સાથે. એમાં સૌથી પહેલું આવે છે કે એક જ સાઈડની ટ્યુબ બ્લોક હોય અને બીજી સાઈડની ટ્યુબ એકદમ હેલ્ધી અને નોર્મલ હોય. આવા કેસીસમાં નોર્મલ કરતા ભલે 50% પણ ચાન્સીસ હોય છે નેચરલ કન્સેપ્શનના, જો એક સાઈડની ટ્યુબ કમ્પ્લીટલી હેલ્ધી અને મોટાઇલ હોય. બીજી વસ્તુ કે જો પાર્શિયલી ડેમેજ ટ્યુબ હોય તો એમાં આપણે ટ્યુબલ એન્હાન્સિંગ સર્જરી કરી શકીએ છીએ. એડેશન્સ હોય તો આપણે એડેશન્સ રિમૂવ કરી શકીએ છીએ. અને જો એ સક્સેસફુલ રહે છે તો એવા કેસીસમાં નેચરલી પ્રેગ્નન્સી રહી શકે છે. અને ત્રીજું આપણે વાત કરીએ એમ ટ્યુબલ રીકેનાલાઇઝેશન, કે જેમાં ટ્યુબના બંને સાઈડનું એનાસ્ટોમોસિસ કરવામાં આવે છે. અને જો ટ્યુબલ પેટેન્સી સરખી રીતે ડેવલપ થાય તો એવા કેસીસમાં પણ નેચરલી પ્રેગ્નન્સી રહી શકે છે ટ્યુબલ રીકેનાલાઇઝેશન કર્યા પછી. એના માટે સૌથી પહેલું જરૂરી હોય છે પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન. જેમ આપણે વાત કરીએ પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ મોસ્ટ કોમન કોઝ છે ટ્યુબને ડેમેજ કરવા માટે. તો ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? એના માટે આપણે સેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ પ્રમોટ કરવી જોઈએ, કે જેમાં જ્યારે પ્રેગ્નન્સી પ્લાન ના કરવી હોય ત્યારે કોન્ડમનો યુઝ કરો. કોઈ પણ જાતનું વજાઇનલ ઇન્ફેક્શન લાગે કે પેડુમાં દુખાવો થાય એવી કોઈ પણ તકલીફ હોય તો ઇમિડિયેટલી તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો અને તમારી સારવાર લો, સો દેટ આવા પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ જેવા પ્રોબ્લેમ્સ વધારે આગળ ડેવલપ ના થાય. બીજી વસ્તુ છે કે ઇન્ફ્લામેશન રિડ્યુસ કરવાની ટ્રાય કરો. એના માટે હેલ્ધી ડાયટ કે જેમાં એન્ટીઓક્સિડન્ટ્સ છે, ઓમેગા-3 ફેટી એસિડ્સ છે વગેરેનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ વોટર ઇન્ટેક વધારે રાખવાનું, કે જેનાથી જે સર્વાઇકલ મ્યુકસ હોય એની ક્વોલિટી ઘણી સારી રહેતી હોય છે. તો હવે અમુક ફેરફાર કરવાથી આપણે ટ્યુબલ ફેક્ટર ઇન્ફર્ટિલિટીને ચાન્સીસ ઘટાડી શકાય છે.